નમસ્કાર મિત્રો, આજે 5 તારીખ 11 અને શુક્રવાર. આજે પાપ મોચની એકાદશી. વ્રતના નિયમો: સવારે સ્નાન આદિ કર્મ કરી ભગવાન વિષ્ણુ પરમાત્માનું પૂજન અર્ચન, ધૂપ દીપ નૈવેદ્ય આદિ ભગવાનનું બને એટલું સ્મરણ અને જપ, અને પછી દાન પુણ્ય કરી રાત્રે ઉપવાસ અને ફલાહાર કરી અને જાગરણ, અને બારસના દિવસે દાન પુણ્ય કરી અને પછી પારણા. આ પ્રમાણેના નિયમ બતાવેલા છે. અને કથા તેની ચમન ઋષિના દીકરા મેઘાવી ઘણા વર્ષો સુધી વ્રત કરતા હોય, ઉપાસના કરતા હોય છે. તેવા સમયની અંદર ત્યાં મંજુષા નામની અપ્સરા પધારે અને તેનું વ્રત તપ તેનો ભંગ કરે છે. ત્યારે મેઘાવી તેમને શ્રાપ આપે છે. અપ્સરા તેના ચરણે પડે એટલે મેઘાવી તેને શ્રાપમાંથી મુક્ત કરવા માટે થઈ પોતાના પિતા ચમન ઋષિ પાસે જાય છે. ચમન ઋષિ તેમને આ પાપમાંથી મુક્ત થવા માટે થઈ અને એકાદશીનું વ્રત બતાવે છે, જે દરેક પ્રકારે ભૂત પ્રેત પિશાચ આદિ ખરાબ યોનિઓમાંથી મુક્ત કરનારી છે. અને આ વ્રત અને પૂજન કરવાથી બંને શ્રાપમાંથી મુક્ત થાય છે. આવું આ વ્રત. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.